તો દોસ્તો આગળનો આપણો વિડીયો તમે જોઈ લીધો, તે આપણે પાતા બ્રિજનો છે. અત્યારે આપણે આવી ગયા છે માધવપુર બ્રિજ તરફ. આ માણસો જો એટલા બધા અંદર વયા ગયા છે, આ લોકોને ખબર નથી આ દરિયો બહુ ખતરનાક છે. એટલા બધા માણસો અંદર વયા ગયા છે, આ ગમે ત્યારે ખીસી જાય છે. હર વર્ષે હું આપો ઘણા વિડીયોમાં બોલેલો છે કે હર વર્ષે કંઈ નહીં તો 3 થી 4 5 લોકો આમાં તણાઈ જાય છે. તો દોસ્તો તમે જોઈ શકો છો અહીંયા ઊંટ રાઇડિંગ પણ કરી શકો છો. તો આપણે ભાઈ અહીંયા ઊભા છે, તેને પૂછી લઈએ. શું ભાઈ તમારું નામ શું છે? સંજય. સંજયભાઈ છે તમારું નામ? ઓકે. તો ઊંટ રાઇડિંગ માટે તમારે શું ઊંટનો ભાવ છે ભાઈ? 100 રૂપિયા. બીજી એટીવી છે તે ભાઈનો આપણે મુલાકાત લઈએ. તો ભાઈ તમારું નામ જણાવશો? મારું નામ દિલીપ ભીમા પરમાર. દિલીપભાઈ છે, દિલીપભાઈ ભીમાભાઈ પરમાર. હમણાં આપણે જે રાઇડિંગ કરીને આવ્યા છે તે ભાઈ છે આ. તો દિલીપભાઈ તમારે શું ભાવ છે રાઇડિંગનો? અમારા 200 રૂપિયા કા રાઉન્ડ. નામ જણાવશો? વાજા રામભાઈ છગનભાઈ વાજા. વાજા રામભાઈ છગનભાઈ છે. તો તમે શું શું ભાઈ અહીંયા વેચો છો? નાળિયેર પાણી છે, કોલ્ડ ડ્રિંક્સ છે, બાઇક રાઇડિંગ છે વગેરે. તો વાજાભાઈ છે અહીંયા આ માધવપુર બીચ કે જગ્યાએ, જ્યાં તમને નારિયેળ પાણી, કોલ્ડ ડ્રિંક્સ તથા બાઇક રાઇડિંગ માટે પણ. તો દોસ્તો આગળનો આપણો વિડીયો તમે જોઈ લીધો, તે આપણે પાતા બ્રિજનો છે. અત્યારે આપણે આવી ગયા છે માધવપુર બ્રિજ તરફ. તો અત્યારે અહીંથી આપણે જવાના છીએ ચોપાટી, અને અહીંયા થોડુંક આપણે કવર કરી લઈએ. આપણે જોઈ શકો છો માધવપુર બીચ અને પાતા. આગળનો જે વિડીયો આપણે નાખેલો છે તે પાતા બીચનો છે. ઇન્ટરવ્યૂ તમે જોઈ લીધું છે. જે લોકોને બાઇક રાઇડિંગ, ઊંટ રાઇડિંગ અથવા ઘોડા રાઇડિંગ કરવાનું છે તે આપણે પાતાનો ચાર્જ તો બધો જોઈ લીધેલો છે, પણ હજી માધવપુર જ આવેલા છે, એટલે માધવપુરનું આપણે જોવાનું છે. તો તમે જોઈ શકો છો માધવપુર બીચ. અને અહીંયાથી ડાયરેક્ટ ચોપાટી વચ્ચે બાજુમાં ચોપાટી બનાવેલી છે, તો તે આપણે પણ ત્યાં પણ જવાના છે. તો તે પહેલાં આપણે બહુ રાઇડિંગ જોઈ લઈએ. રાઇડિંગ તો દોસ્તો બ્લોગ વિડીયોમાં આપનું સ્વાગત છે. જો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વખત આવી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. તમને આવા જ નોલેજેબલ વિડીયો મળતા રહેશે. તો આ બાઇકવાળા છે એટીવી બાઇક છે અહીંયા ચાલે. અહીંયા એક પણ બાઇક જીપ્સી તો હજી જોવા નથી મળી આપણે, પણ બાઇક છે. તો બાઇક અને ઊંટ રાઇડિંગ માટે તમે અહીંયા આવી શકો છો. હવે આપણે ચાર્જ જોઈએ, લોકો શું ચાર્જ કરે છે. ઊંટનો ચાર્જ શું છે, બાઇકનો ચાર્જ શું છે, તે બધું આપણે હમણાં ચેક કરીએ છીએ. તો વિડીયોમાં બના રહી ગયો દોસ્તો. ઓકે. તો જોઈ શકો છો તમે એટીવી બાઇક પડી છે, અને ભાઈ યારે આપણે વાત કરીએ છીએ. શું છે ભાઈ તમારું નામ બોલજો? દિનેશભાઈ. દિનેશભાઈ. ભાઈનું નામ છે દિનેશભાઈ. શું છે ભાઈ ચાર્જ? 200 રૂપિયા રાઈડ છે. લાંબો રાઉન્ડ આવે, દરિયા પાણી કિનારે 1 કિલોમીટરનો રાઉન્ડ આવે. 1 કિલોમીટરનો રાઉન્ડ આવે. પર પર્સન ચાર્જ છે. કેટલા લોકો બેસી શકે? 2 જણા બેસી શકે. 2 જણા બેસી શકે. ઓકે. 2 જણાના 200 રૂપિયા. એક મતલબ 2, એટલે વધારે બેસે તો આપણે 3-4 જણા બેસી શકે. છોકરું નાનું એવી બેઠે તો એને ચાર્જ નહીં લેવાનો. ગાડી તમે ચલાવો અથવા કોઈ ચલાવવા આવડે તો અમે ચલાવવા આપીએ, ના આવડે તો અમે સાથે ભેગા. તમે તો ભાઈને તમે તમારું નામ જણાવી દેજો પાછું. દિનેશભાઈ, આપણે સરવણભાઈ નામ છે. ભાઈ દિનેશભાઈ ભાઈનું નામ છે. અને જો તમારે માધવપુર બીચ જે આવેલું છે ત્યાં તમારે જો બાઇક રાઇડિંગ કરવી હોય તો દિનેશભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો. 200 રૂપિયા ચાર્જ છે. પછી તો જો તમને ચલાવતા આવડે તો તમે પણ ચલાવી શકો છો. આ એટીવી જોઈ લેજો. અને જો તમને ના ચલાવતા આવે તો દિનેશભાઈ ચલાવી આપે છે, અને તમે સાઈડમાં બેસી શકો છો. તો ચેક કરો, જોઈ લેજો. આ એટીવી રાઇડિંગ છે, અને ઓફ રોડ ગાડી આવે છે ભાઈ. એમ દરિયા કિનારે ચાલે છે, રોડ પર ના ચાલે. ઓકે. તો થેન્ક યુ દિનેશભાઈ. તો દોસ્તો તમે જોઈ શકો છો અહીંયા ઊંટ રાઇડિંગ પણ કરી શકો છો. તો આપણે ભાઈ અહીંયા ઊભા છે, તેને પૂછી લઈએ. શું ભાઈ તમારું નામ શું છે? સંજય. સંજયભાઈ છે તમારું નામ? ઓકે. તો ઊંટ રાઇડિંગ માટે તમારે શું ઊંટનો ભાવ છે ભાઈ? 100 રૂપિયા એક જણના. લાંબો રાઉન્ડ. એક જણના 100 રૂપિયા. કેટલું રાઇડિંગ હોય? આમ લાંબો 500 મીટરનો. 500 મીટર સુધીની રાઇડિંગ કરાવી શકો છો. ઊંટ ઉપર કેટલા લોકો બેસી શકે ભાઈ? 2 લોકોના.
એટલે ટોટલ એકનો ભાવ છે કે એક બે? જણનો ભાવ છે. એક જણનો 100 રૂપિયા, બે જણના 200 રૂપિયા ઊંટ રાઇડિંગના. ઓકે, 500 મીટરનું તમે ઊંટ રાઇડિંગ કરી શકો છો મિત્રોને, જોઈ લેજો તમે. અને ભાઈનું નામ શું? તમારું નામ બોલજો ભાઈ. નામ સંજય. ભાઈ સંજયભાઈ છે, તમે કોન્ટેક કરી શકો છો સંજયભાઈનો. જો અહીંયા તમે માધવપુર બીચ ઉપર આવતા હોય તો ઊંટ રાઇડિંગ તમારે કરવું હોય તો સંજયભાઈનો કોન્ટેક કરી શકો છો. તમે જોઈ લેજો, ઊંટ રાઇડિંગ અહીંયા એક હતા નથી, જો અહીંયા ઘણા બધા ઊંટ છે, અહીંયા તમે ચેક કરી શકો છો દોસ્તો. તો થેન્ક યુ દિનેશભાઈ. તો દોસ્તો અહીંયા જોઈ લેજો, ઘણી બધી લારીઓ પણ છે અને અહીંયા તમે નાસ્તો પણ કરી શકો છો. ઘણી બધી લારીઓ દેખાય છે. આપણે જે પાતા બીચ ઉપર આપણે વિડીયો બનાવ્યો હતો ત્યાં એટલે બધી લારીઓની સુવિધા નથી, વધારે પડતું તો નારિયેળ પાણી જ મળતું હતું. પણ અહીંયા તમે લારીઓ પણ છે, જે પાઉંભાજી છે, પકોડા છે, એવા બધા ચાટ મસાલાની જે પણ તમારે નાસ્તો કરવો હોય ત્યાં ઘણી બધી લારીઓ છે. હમણાં આપણે વાત કરીએ, કોઈ ભાઈ મળી જાય તો, કે ચાર્જ શું છે તેનું. આ બાજુ પર જોઈ શકો દોસ્તો, જો ડાયરેક્ટ હાઈવેનો કાંઠો છે, પોરબંદર વેરાવળ હાઈવે છે આ. અને અહીંયા લારીઓ ઘણી બધી છે, તો તમે જઈ શકો છો, ચેક કરી શકો છો. અને આપણે એક બાજુને ઇન્ટરવ્યૂ લઈએ, લારીઓમાં શું શું નાસ્તામાં મળે છે. આ દોસ્તો તમે હાઈવે જોઈ શકો છો, અને હાઈવેની બાજુમાં જ આ માધવપુર બીચ આવેલું છે. પહેલાં આપણે વિડીયો બનાવેલો છે હતો તે પાતા બીચનો હતો. આ માધવપુર બીચ છે અને જોઈ શકો છો તમે. ભાઈ તમારું નામ શું છે? ભરજાંગભાઈ. ઓકે, તો ચારની લારી છે તમારી અહીંયા? હા. ઓકે, તો શું ભાવ છે એક અડધીનો? એક ડીશનો 10 રૂપિયા. હા, મોટો કપ પીવો હોય તો 20 રૂપિયા. હા હા. એથી નાના 10 રૂપિયા. અને માત્ર ચાસ કે કોફી કે એવું કંઈ બીજું? હા, કોલ્ડ કોફી કોફી? કોફી અલગથી ઓર્ડર ઉપર બનાવી દઉં કે? ઓર્ડર ઉપર. ઓર્ડર ઉપર. ઓકે, તો જોઈ લેજો દોસ્તો. ભાઈ નામ જણાવશો તમારી પાસે? વરદાંગભાઈ. વરજાંગભાઈ ભાઈનું નામ છે. અને અહીંયા જોઈ લેજો ઉપર મહાકાળી ચાઇન બોર્ડ છે. તમારે ચા પીવી હોય તો ચા કોફી કોઈ પર ઓર્ડર ઉપર તમને બનાવી દેવામાં આવશે. અને વરજાંગભાઈ ભાઈનું નામ છે. માધવપુર બીચ ઉપર તમને કોન્ટેક કરી શકો છો. તો થેન્ક યુ વરજાંગભાઈ. તો ભાઈ તમારું નામ શું છે? મારું નામ વાજા માસ. ઓકે, તો તમે અહીંયા શું બનાવો છો ભાઈ? પાણીપુરી, ભેળ, દાબેલી, મેગી, વડાપાઉં, બટેકા ભૂંગળા, પાણીપુરી, ભેળ, વડાપાઉં, મેગી, દાબેલી, આલુ પરોઠા, મેથી પરોઠા. ઓકે, અને ડીશનો ભાવ શું છે ભાઈ બતાવીને? પાણીપુરીના 30 રૂપિયા, ભેળના 40, હા વડાપાઉં 30 રૂપિયા, હા પછી દાબેલી 30 રૂપિયા, હા હા. મેગી પછી 4-5 ફ્લેવરની છે, એમાં અલગ અલગ વેરાયટી આવે છે. ઓકે, તો જોઈ લેજો ભાઈ. શું તમારું નામ પાછું જણાવી દેજો ભાઈ? મહેશભાઈ. મહેશભાઈ ભાઈનું નામ છે. અને અહીં જોઈ લેજો, હું તમને કોન્ટેક્ટ પર દેખાડી દઉં છું. જો તમારે અહીંયા આવો માધવપુર બીચ અને નાસ્તો કરવો હોય તો બધી પ્રકારનો નાસ્તો તમને અહીંયા મળી જશે. અને અહીંયા કોન્ટેક્ટ નંબર પર આપેલા છે, તમે જોઈ શકો છો. તો ભાઈનો કોન્ટેક્ટ અવશ્ય કરજો જો તમારે નાસ્તો કરવો હોય અને માધવપુર બીચ પર તમે આવતા હોય તો. થેન્ક યુ ભાઈ. બટેટા પૌવા તો જોઈ શકો છો મિત્રો, તમારે બટેટા પૌવાનો નાસ્તો કરવો હોય તો અહીંયા આ માધવપુર બીચ ઉપર તમે હે? ઓકે ઓકે.
આ બેન જો બટેટા પૌવા બનાવે છે મિત્રો. અને આ જો જે આ પાટા બીચ છે ત્યાં તમારે નાસ્તાની દુકાનો લે તો ઓછી મળશે. જો માધવપુર બીચ એ આવશો તો અહીંયા તમને નાસ્તાની દુકાનો મળશે. તો આપણે કોઈ એક ડીશના 40 રૂપિયા બટેટા પૌવાના. બધું ગરમ જ બનાવીએ. થેપલા, આલુ પરોઠા, ભજીયા, વડાપાઉં. ઓકે. તો નાસ્તામાં જો તમારે જોજો જોવું હોય તે મેન્યુ જોઈ લેજો. જો હું તમને બધું જો આ મેન્યુ તમને નાસ્તામાં દેખાડી દઉં છું. ઓલો બોર્ડે બતાવી દેજો ભાઈ. નટરાજ મોટો આવી ભાઈ તમારું નામ જણાવશો? કૌશિકભાઈ. તો કૌશિકભાઈ મોકરિયા છે. ATV બાઇક ચલાવે છે અહીંયા માધવપુર બીચ ઉપર. જોઈ લેજો ATV બાઇક માધવપુર બીચ ઉપર કૌશિકભાઈ મોકરિયા. શું છે કૌશિકભાઈ મોકરિયા આપણે ATV નો રાઇડિંગ નો ચાર્જ શું રાખેલો છે? 200 રૂપિયાનો રાઉન્ડ આવે. હા 2 જણા બેસી શકે. આંબો રાઉન્ડ પાણીની પાસે. હા કેટલો રાઇડિંગ હોય? રાઇડિંગ આવે કિલોમીટરનો રાઉન્ડ આવે. કિલોમીટર કેટલા મીટર? 500 મીટર જવાનું, 500 મીટર આવવાનું. 500 મીટર જવાનું, 500 મીટર આવવાનું. ઓકે. કોઈ નિશાન કે છે આગળ કે કઈ? નહીં તમારે અમારી જાતે હા ચલાવી શકે. એમ નહીં, હું એમ પૂછું તમને કે આગળ કઈ નિશાન કે છે કે નહીં અહીંયા જ પૂરું થાય અહીંથી નહીં, વળી જ નિશાન જવાનું? જ્યાં લગત જાય ત્યાં લગત જવાનું. ખાલી 200 રૂપિયા. तू समझा? हाँ नहीं तू समझा नहीं. હા ગમે ત્યાં લગત રૂપિયામાં ગમે ત્યાં પહોંચી શકે. હું વાત છે ભાઈ. જોઈ લેજો ભાઈ. શું નામ તમારું બતાવજો? કૌશિક. ભાઈ કૌશિકભાઈ 27 નંબર છે ગાડી. ગાડી નંબર 27 છે. અને 200 રૂપિયામાં તમે ગમે એટલું રાઇડિંગ કરી શકો છો. આ ભાઈ પહેલી વાર મને મળ્યો. આવા તો મેં ઘણા બનાવ્યા. કોઈ કહે કે 200 મીટર, કોઈ કહે કે 100 મીટર. આ ભાઈને તો કોઈ રેન્જ જ નથી કે ભાઈ તમે ગમે એટલું રાઇડિંગ કરી શકો છો યાર. તો તમારો કોન્ટેક નંબર જણાવજો. કોન્ટેક્ટ નંબર મોબાઈલ નંબર છે આગળ. હા અહીંયા આગળ લગાડેલા છે. 1 મિનિટ. કોન્ટેક નંબર જોઈ લેજો ભાઈ. તમારે કોન્ટેક કરજો આ ગાડીના. તમારે 200 રૂપિયા. मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस. ગમે એટલું રાઇડિંગ કરી શકો છો તમે. આ તો એક મને પણ પહેલી વાર ખબર પડી. અહીંયાનો જ છે પણ પહેલી વાર આ ખબર પડી કે 200 રૂપિયામાં એટલું બધું. 200 રૂપિયા કેટલા જણા બેસી શકે ભાઈ? 2 જણ બેસી શકે. ડ્રાઇવિંગ તમે કરો કે અમે સાથે આવીએ ચલાવવાની એને અમે ચલાવવાને? તમે સાઈડમાં બેસી. ઓકે. આ તો ભાઈનો કોન્ટેક કરશો તમે તો જરૂર 200 રૂપિયામાં તમે ગમે એટલું રાઇડિંગ કરી શકો છો. વિચાર તો કરો તમે. હા થેન્ક યુ ભાઈ. માધવપુર બીચ તા બોય. તો જોઈ શકો છો દોસ્તો આપણે બાઇક રાઇડિંગ કરી રહ્યા છે ત્યારે. આપણે પહોંચી રહ્યા છે દોસ્તો. જો બાઇક રાઇડિંગ કરી રહ્યા છે. બીજી ATV છે તે ભાઈનો આપણે મુલાકાત લઈએ. તો ભાઈ તમારું નામ જણાવશો? મારું નામ દિલીપ ભીમા પરમાર. દિલીપભાઈ છે. દિલીપભાઈ ભીમાભાઈ પરમાર. હમણાં આપણે જે રાઇડિંગ કરીને આવ્યા છે તે ભાઈ છે આ. તો દિલીપભાઈ તમારે શું ભાવ છે રાઇડિંગનો? અમારા 200 રૂપિયા કા રાઉન્ડ है. 200 રૂપિયાનો એક રાઉન્ડ. ઓકે. તો આ બાઇકને કઈ બાઇક કહેવાનું? નામ શું કહેવામાં આવે છે? ATV બાઇક. ATV. ઓકે.
આ તમે જ ચલાવો કે કોઈ રાઇડિંગ કરતો હોય એને ચલાવવી હોય તો ચલાવવા આપો? ચલાવી શકે, ખુદ ચલાવી શકે. ઓકે, તમે સાથે બેહો કે ખુદ લઈને જઈ શકે? ખુદ લઈને જઈ શકે, એની ભાઈને ફાવતી હોય તો જઈ શકે. નહીં તો તમે ચલાવી આપો. ઓકે, કેટલા લોકો આમાં બેસી શકે ભાઈ? दो बड़ा एक बच्चा बेच सकते हैं. હા, दो बड़ा एक बच्चा बेच सकते हैं. બે મોટા અને એક નાનું છોકરું, 3 જણા બેસી શકે. ઓકે, તો કેટલા મીટરને આમાં રાઇડિંગ હોય છે? हमारे 1 किलोमीटर राउंड हो. 1 કિલોમીટર રાઉન્ડના 200 રૂપિયા. એટલે એક માણસના 200 હોય કે नहीं, राउंड ना बस हो. રાઉન્ડમાં 3 જણા બેસી શકે? 200 રૂપિયામાં એક રાઉન્ડ 1 કિલોમીટરનો. હા. ઓકે, તો જોઈ શકો છો ભાઈ, દિલીપભાઈનો તમે કોન્ટેક કરી શકો છો. જો તમે માધવપુર બીચ ઉપર આપો, જે આપણે આગળનો વિડીયો બનાવ્યો હતો તે પાતા બીજ હતું, આ માધવપુર બીચ ઉપર તમને આ ગાડી જોવા મળશે. તમે દિલીપભાઈનો કોન્ટેક કરી શકો છો. 200 રૂપિયા 3 જણા બેસી શકે અને 1 કિલોમીટરનું રાઇડિંગ કરી શકો છો તમે. તો થેન્ક યુ દિલીપભાઈ. वेलकम. તો દોસ્તો, માધવપુર બીચ ઉપર તમારે નારિયેળ પાણી જો પીવું હોય તો નારિયેળ પાણી પણ મળી જશે. અહીંયા ભાઈ છે, તેના હારે આપણે વાત કરીએ શું ભાવ છે. ભાઈ, તમારું નામ જણાવશો? વધારે બોલો છે. रमेश. રમેશભાઈ ડોકલ નામ છે ભાઈનું. શું છે ભાઈ નારિયેળનો ભાવ? 100 रुपया. હા, 100 रुपया. એકના 100. તો એક પીસના 100 રૂપિયા છે. અને શું ભાઈ, ઓલા મલાઈવાળા હોય એમાં મલાઈ નીકળે કે ખાલી પાણી જ હોય? पानी वाले बे निकलશે. પાણી અને મલાઈ બંને. ઓકે, તો બધાયનો ભાવ એક સરખો જ હોય ભાઈ કે કંઈ ફેર હોય? ફેર હોય. કેમ ફેર હોય ભાવ? નાના મોટા હોય ને નાનાનો શું ભાવ છે? 50. નાનાના 50 અને મોટાના 100 રૂપિયા એક નારિયેળના. તો જોજો મિત્રો, આપણે ત્યાં પાટા જે બીજ ઉપર વિડીયો બનાવ્યો હતો ત્યાં કંઈક ભાવમાં ફેર હતો અને અહીંયા પણ ભાવમાં થોડોક ફેર છે મિત્રો. આ બોટ છે ઉપર. તો હમણાં હું તમને બોટ દેખાડી દઉં છું. અને જો તમે માધવપુર દરિયા કિનારે આવો તો ભાઈનું નામ જણાવી દેજો ભાઈ. રમેશભાઈ. રમેશભાઈનો કોન્ટેક કરી શકો છો નારિયેળ પાણી માટે. હાલો ભાઈ, તો તમારું નામ શું છે ભાઈ? મારું નામ અજીતભાઈ મેણનભાઈ મોકરિયા. અજીતભાઈ મેણનભાઈ મોકરિયા. તો શું ભાઈ નાસ્તામાં તમે બનાવો છો? નાસ્તામાં મેગી, મેગી, પછી ચા. મેગી અને ચા. શું ડીશનો ભાવ છે ભાઈ? ડીશનો ભાવ 50 રૂપિયા. મેગી અને ચા સાથે આવે જાય કે ચા અલગથી? અલગથી મળે. હા, 10 રૂપિયા. 10 રૂપિયા. અડધી કે આખી. ફૂલ પેક? આખે આખી 10 રૂપિયા. અને મેગીના કેટલા કીધા તમે? 50 રૂપિયા મેગીના. તો તમારે દોસ્તો જો મેગીનો નાસ્તો કરવાનો હોય છે આ તો અજીતભાઈને મળી શકો છો. આગળ આપણે બોર્ડ પણ દેખાડી દીધો છે અને અજીતભાઈના કોન્ટેક નંબર પણ ત્યાં છે. અને માધવપુર બીચ ઉપર આ અજીતભાઈની દુકાન આવેલી છે. અને આગળ આપણે જોયું તે પાતા બીચ હતો, આ માધવપુર બીચ છે. અને પાતા બીચ ઉપર એટલી બધી કોઈ તમને નાસ્તા માટે દુકાનો નહીં મળે, પણ માધવપુર બીચ આવશો તો તમને
નાસ્તા માટે ઘણી બધી દુકાનો મળી જશે. તેમાંની એક આ અજીતભાઈની દુકાન છે. ત્યાં તમને ચા અને મેગી મળી શકે છે. તો થેન્ક યુ અજીતભાઈ. નામ જણાવશો? વાજા રામભાઈ છગનભાઈ વાજા. વાજા રામભાઈ છગનભાઈ છે. તો તમે શું શું ભાઈ અહીંયા વેચો છો? નારિયેળ પાણી છે, કોલ્ડ ડ્રિંક્સ છે, બાઇક રાઇડિંગ છે વગેરે બધું છે. તો વાજાભાઈ છે અહીંયા આ માધવપુર બીચ કે જગ્યાએ, જ્યાં તમને નારિયેળ પાણી, કોલ્ડ ડ્રિંક્સ તથા બાઇક રાઇડિંગ માટે પણ વાજાભાઈ પાસે બાઇક પણ છે, જે એટીવી બાઇક કહેવામાં આવે છે, જે દરિયા કિનારે રેતીમાં આપણે હાલે છે તે બાઇક પણ છે. અને તમે બાઇક રાઇડિંગ કરવું હોય તો પણ રાજાભાઈનો કોન્ટેક કરી શકો છો. આગળ આપણે જે બોર્ડ કોન્ટેક નંબર પર તમને દેખાડી દીધા છે. અને વાજાભાઈ શું ભાવ છે તમારા નારિયેળનો? નારિયેળ પાણી 40, 50, 30 જેવો પછી નારિયેળ એવા ભાવ છે. જેવું નારિયેળ એટલે મલાઈ અને પાણીવાળું અલગ અલગ આવે? નાના મોટી સાઈઝ આવે છે એમાં. હા. અને પાણીવાળું જોઈએ તો 40 રૂપિયા મળી જાય, 30 રૂપિયા મળી જાય. હા. એ સાઈઝ બધી છે નાના મોટી પ્રકારની. અને મલાઈ પાણીવાળું બહુ સારું આવે છે. ઓકે. અને બાઇક રાઇડિંગનો શું તમે ભાવ રાખ્યો છે? એમાં એવું છે સાહેબ કે જેવડો રાઉન્ડ લાંબો એવડા પૈસા થાય છે. જેટલો રાઉન્ડ હોય એનો? હા, એ પ્રમાણે પૈસા થાય છે. કે માનો કે છોકરા બેઠા છે તો 2 છોકરાઓના અમે 50 રૂપિયા 100 રૂપિયા લઈ લઈએ છીએ. ટૂંકા લાંબો રાઉન્ડ થાય, 1 કિલોમીટરનો રાઉન્ડ આવે. હા. અને એક બાઇકમાં કેટલા જણા બેસી શકે છે? સાહેબ છોકરા હોય તો 3 થી 4 બેસી શકે છે. અને જો મોટા હોય તો 2 જણ બેસી શકે છે. મોટા હોય તો 2 જણ ને છોકરા હોય તો હાજી સર. 3 થી 4 જણ બેસી શકે છે. તો નામ ફરી તમારું જણાવી દેશો? વાજા રામભાઈ છગનભાઈ. વાજા રામભાઈ છગનભાઈ છે. જો તમારે બાઇક રાઇડિંગ અથવા નારિયેળ પાણી તો જો કોલ્ડ ડ્રિંક જેનો પર તમારે કોન્ટેક કરી શકો છો તમે અહીંયા માધવપુર બીચ ઉપર, જે પાતા બીચ આપણે આગળ વિડીયો બનાવ્યો તે પછીનો આ જે માધવપુર બીચ છે ત્યાં આપણે આગળ બોટનો કોન્ટેક પર તમે લઈ લીધો. અને રિઝનેબલ ભાવે તમને અહીંયા નારિયેળ પાણી, બાઇક રાઇડિંગ અને કોલ્ડ ડ્રિંક્સ મળી જાય. થેન્ક યુ રાજાભાઈ.
માધવપુર ચોપાટી ફરી રહ્યા છીએ. તડકો છે એ કેમેરાના લેન્સને સામે જ આવે છે એટલે રિફ્લેક્સ મારે છે કેમેરો. તો જોઈ શકો છો તમે પૂરો માધવપુર ચોપાટી. અહીંથી હું તમને પૂરી કવર કરી દઉં છું. ડાયરેક્ટ છે આ બધી ચોપાટી છે. અહીંથી 3 થી 4 કિલોમીટર સુધીની આખી ચોપાટી છે મિત્રો. દરિયાના તો આપણે જાજા બધા ચોટ લઈ લીધા છે દોસ્તો. દરિયાનો ચોટ અમે ડાયરેક્ટ જે આપણે ફોગ કહેવામાં આવે ને ડાયરેક્ટ અત્યારે દરિયા કો કેમેરો હોય લેન્સમાં ડાયરેક્ટ ફોગ આવે એટલે બ્લર જેવું થઈ જાય. અને માણસો એન્જોય કરી રહ્યા છે દોસ્તો. તમે પણ જોઈ શકો છો. કોઈ ઊંટ રાઇડિંગ, કોઈ એટીવી રાઇડિંગ. આપણે પાતાજી દરિયા કાંઠે જોયું હતું ત્યાં ઘોડ રાઇડિંગ પણ હતું, પણ અહીંયા એટલું બધું ઘોડ રાઇડિંગ નથી. કોઈ આ માણસો જો એટલા બધા અંદર વયા ગયા છે, આ લોકોને ખબર નથી આ દરિયો બહુ ખતરનાક છે. એટલા બધા માણસો અંદર વયા ગયા છે. આ ગમે ત્યારે ખીસી જાય છે. હર વર્ષે હું આપો ઘણા વિડીયોમાં બોલેલો છે કે હર વર્ષે કંઈ નહીં તો 3 થી 4 5 લોકો આમાં તણાઈ જાય છે. તોય પણ માણસો સમજ. આગળ સાઇનબોર્ડ પર લગાડેલો છે, હિન્દી, ઇંગ્લિશ અને ગુજરાતીમાં સાઇનબોર્ડ પણ મારેલો છે, પણ તો પણ માણસો વયા જાય છે દરિયાકાંઠે. હાવ કિનારે અંદર પાણીમાં વયા જાય છે. જોઈ લેજો. એટલું બધું નજદીક અહીંયા દરિયાકાંઠે નહીં જવાનું. આ કોઈ અહીંયા ડાયરેક્ટ સમુદ્ર હે ને ડાયરેક્ટ ગહેરો ડાયરેક્ટ ઊંડાણ જ છે. કાંઈ કેમ કે ગોઠણે પાણી ને પછી ડાયરેક્ટ 2-3 માથોડા પાણી આવી જાય છે એટલે માણસ ડાયરેક્ટ લહેરમાં વયું જાય છે. તો એટલું નજદીક નહીં જવાનું તો પણ માણસો સમજતા નથી. તો તમે જોઈ શકો છો તો પેલા માણસો છે તે ક્યાં છે પહોંચી ગયા છે. હવે એને કદાચ એકલે ઠાવકી આવે તો એને કોણ રોકી શકે. આપણે આવ્યા હતા મિત્રો. હવે આ જો સામે તમે ગેટ દેખાય ને ગેટની ઓલે ચોપાટી છે. આ બાજુ અહીંયા ચોપાટી છે, પણ ત્યાં જે ટાઈમ બહુ ઝાઝો થઈ ગયો છે દોસ્તોને. આગળના વિડીયોમાં તો આપણે તે ચોપાટી પર કવર કરીશું. નવી બનાવી છે તે આપણે આગળના વિડીયોમાં કવર કરીશું. આ વિડીયોમાં પણ આપણે ચોપાટી કવર કરી લેવાની હતી, પણ ટાઈમ બહુ ઝાઝો થઈ ગયો છે અને વિડીયો પણ બહુ મોટો બની જાય છે જો આમાં કવર કરવા છે. તો તેવા માટે આપણે આગળના વિડીયોમાં ચોપાટી કવર કરી. જે गेट મેં દોસ્તો પહેલાં પર દેખાડ્યો હતો તે ગેટની પહેલી બાજુ ચોપાટી બનાવેલી છે, પણ આજ એટલો ટાઈમ નથી ત્યાં જઈ શકીએ આપણે. આગલા વિડીયોમાં આપણે કવર કરીશું. આ મેન હાઈવે છે, તમે જોઈ શકો છો દોસ્તો. અને પેલું સામે દેખાય છે તે માધવપુર. ઝૂમ કરીને હું તમને દેખાડી દઉં. જો ઝૂમ એટલું બધું નહીં લાગે. પછી આ પેલું સામે દેખાય ને તે માધવપુર ગેટ. આ હાઈવે ડાયરેક્ટ પોરબંદર તરફ જઈ રહ્યો છે. અને અહીંયા પાર્કિંગ લાઈન છે તમારે પાર્કિંગ માટે. ઓકે દોસ્તો, તો વિડીયો સારો લાગ્યો તો મિત્રો એક લાઈક કરી દેજો. તમારે લાઈક કરવાથી અમને મોટિવેશન મળે છે. અને ચેનલમાં જો પહેલી જ વખત આવી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં.
થેન્ક યુ દોસ્તો.